આવા પરિવાર માટે આ સંસ્થા બહારે આવે છે અને તેની સારવારનો બધો ખર્ચ કરી વ્યક્તિ સાજો કરી પરિવારજનોના આશીર્વાદ મેળવે છે. ભગવાન અમને યાત્રા કરાવી અને તે અમે ખૂબ ખૂબ એનો આભાર માની અને આ અમને રાશન દે રહ્યા, અમને ખાઈને પેટ ભરી રહ્યા, અમને જે પહોંચે કૂતરાને ને ગાયને આમાંથી અમે લઈ રહ્યા. અમને બહુ આનંદ આવેલો અને એના પગેનો કોયરાનો ભગવાન બદલો દે એને, સુખી રાખે એને, આનંદમાં રાખે એને. અમારી 64 વર્ષની ઉંમર થઈ હવે. ભગવાન હવે તમને બધાને સુખી રાખે, આનંદ દે તમને. મારું ભાઈ નથી. આમ આ સંસ્થાએ તબીબી માંદગી સારવાર સહાય દ્વારા ઘણા લોકોના જીવ બચાવ્યા છે. તેમનો પંખીનો માળો વિખરાઈ જતો અટકાવ્યો છે. ગરીબ ઘરની દીકરીને કર્યાવર વ્યવસ્થા. આપણા સમાજની ગરીબ ઘરની દીકરી કે નિરાધાર વિધવા ત્યક્તાની દીકરીઓ ઉંમરલાયક થતાં તેના લગ્નની ભારે ચિંતા તેમના માવતરોને સતાવતી હોય છે. દીકરીના લગ્નમાં આર્થિક સંકળામણ અનુભવતા લાભાર્થીઓને એક સામાન્ય ઘરને છાજે તેવું કર્યાવર વસ્તુના રૂપમાં આણી સહાનુભૂતિ બતાવતી આ સંસ્થા ₹10,000ની મર્યાદામાં મદદ કરે છે. સ્વમાનભેર સ્વાશ્રયી જીવન જીવવા ઈચ્છુકને સાધન સહાય વ્યવસ્થા. આપણા સમાજમાં ઘણી વ્યક્તિઓ એવી પણ છે જે આર્થિક રીતે નબળી છે, પણ પોતાનું જીવન સ્વરોજગારના આધારે સ્વમાનભેર જીવવા માંગતા હોય છે. તેવી વ્યક્તિઓને તેમની આવડત અને કુનેહને ધ્યાનમાં લઈ કમાણીના સાધનો વસાવી આપવાની વ્યવસ્થા એમની જીવાદોરી સમાન સાબિત થાય છે. મારા પપ્પાને વ્યવસ્થિત ગયા ઓફ થઈ ગયા છે અને મારો ભાઈ નાનો છે, તે માટે હું સિલાઈ કામ કરીને અમારું ઘર ચલાવી શકું તે માટે તમે મને હિંમતનગર સમાજ તરફથી સંચાની ઓલું મળ્યું છે, તેથી હું આ ઘર ચલાવી શકું છું. સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી સાધનો વિનામૂલ્યે વાપરવાની વ્યવસ્થા. આ સહાયમાં જે પરિવાર આર્થિક રીતે ભીડમાં હોય અને એમના ઘરમાં દર્દી કે જે ચાલી શકતા ના હોય તેમના માટે સાધનની વ્યવસ્થા, જેમાં વોકર, ઘોડી, વ્હીલચેર, ટ્રાયસિકલ વગેરે સંસ્થા તરફથી તેમનો સહારો બની રહે તે હેતુથી આપવામાં આવે છે. આમ પાટીદાર સેવા સંઘ એ જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે આશીર્વાદ સમાન છે. આ સંસ્થા આજે રાજ્યના ઘરે ઘરે જઈને મદદ કરી રહી છે. જનસેવાના ભગીરથ કાર્યની યાદી જણાવે છે કે વર્ષ 2001થી વર્ષ 2010 સુધીમાં લગભગ 716 નિરાધાર માવતરોને સહાયક કીટ આપવામાં આવી. તે જ રીતે વર્ષ 2010 સુધીમાં 341 જેટલી વિધવા ત્યક્તાઓને સહાય આપવામાં આવી. તે જ પ્રમાણે 48 વિકલાંગ અપંગો, 32 જેટલા અંધજનો,
18 જેટલા માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ, 19 વ્યક્તિઓને શૈક્ષણિક સહાય, 295 વ્યક્તિઓને માંદગી સહાય, 38 દીકરીઓને કરિયાવરની સહાય, 7ને સ્વાશ્રય હુન્નર સહાય અને 7ને વિકલાંગ રોજગારની સહાય આપવામાં આવી. આમ કુલ 1521 જેટલા લાભાર્થીઓ આ સંસ્થા દ્વારા સેવા મેળવી ચૂક્યા છે. સેવાનું આ મહાન કાર્ય આટલેથી જ પૂરું થાય તેમ નથી, માટે આ સંસ્થા ટૂંકા ગાળામાં હિંમતનગર મુકામે શ્રી ઉમા માનવ સેવા મંદિર સંકુલનું નિર્માણ કરી રહી છે, જેમાં નિસહાય, બેરોજગાર, નિસંતાન, લાચાર ઉંમરવાળા વૃદ્ધાઓ કે જેઓ જાતે રાંધીને ખાઈ શકતા નથી, જેમની આજુબાજુમાં કોઈ જ તેમની મદદ કરી શકે તેમ નથી, તેવા માવતરો આ ઉમા માનવ સેવા મંદિરમાં આશ્રય મેળવશે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવાનો, શુશ્રૂષાનો લાભ મેળવશે. વધારામાં આ સેવા મંદિરમાં સીવણકામ, ભરત ગૂંથણ તેમજ ગૃહ ઉદ્યોગોને લગતી ચીજ વસ્તુઓને બનાવવાનું કાર્ય પણ શરૂ કરવામાં આવશે, જેમાં છત્રહીન વિધવા, ત્યક્તા તેમજ વિકલાંગો રોજગારી મેળવી જીવન નિર્વાહ સ્વમાનભેર ચલાવશે અને આ સંસ્થાને સ્વનિર્ભર બનાવવામાં મદદ કરશે. આ સેવા મંદિરના સંકુલમાં વહીવટી કાર્યાલય, અસહાય વાનપ્રસ્થ જીવન સંધ્યા મંદિર, અસહાય વિકલાંગ આશ્રય મંદિર, છત્રહીન વિધવા ત્યક્તા મહિલા સ્વરોજગાર તાલીમ કેન્દ્ર, સંસ્થાને સ્વનિર્ભર બનાવવા લાભાર્થી ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ કેન્દ્ર, ભોજનાલય, પ્રાર્થના મંદિર તથા સત્સંગ ભવન, પુસ્તકાલય તેમજ રમણીય બાગ બગીચાથી લહેરાતું સંકુલ થોડા સમયમાં કાર્યરત થઈ રહ્યું છે. જીવનું જતન પાટીદાર સેવા સંઘ દ્વારા ચાલી રહેલો એક મહાન યજ્ઞ. આપની નજરમાં જો આવા પરિવારો હોય તો અમને અચૂકથી સાદ કરજો. જનકલ્યાણ માટે આ સંસ્થા હંમેશા ખડે પગે તૈયાર છે. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની જાણ દેશ વિદેશમાં વસતા આપણા જ્ઞાતિજનો સુધી તો પહોંચી જ ગઈ છે અને તેમના પ્રતિસાદ પણ સારા મળી રહ્યા છે. એક વ્યક્તિએ કરેલા સેવાની પહેલ આજે વિશાળ વટવૃક્ષ સમૂહ બની રહ્યું છે અને આ વૃક્ષની છાયામાં સેંકડો પરિવારો આશરો લઈ રહ્યા છે. કચ્છ કડવા પાટીદાર સમાજ સમગ્ર ભારતમાં વસે છે, જેની ઉપર માં ઉમિયાના આશીર્વાદ છે. લગભગ દરેક પરિવાર સુખી અને સમૃદ્ધ છે. સમાજની યુવા પેઢી પણ હોશિયાર અને આજ્ઞાકારી છે. છતાંય ક્યાંક ને ક્યાંક કર્મની કઠિનાઈમાં જીવતા આવા નિરાધારોની સેવા કરવાનો લાભ મળી રહ્યો છે, તો ખુશ થઈને આપણા જ ભાઈ બહેન અને મા બાપની સેવા કાર્યમાં સહાયરૂપ થવા આગળ આવો અને જીવનું જતન કરો. અમારું સરનામું છે પાટીદાર સેવા સંઘ, હિંમતનગર, L/3536 આકાશ ગંગા કોમ્પ્લેક્સ, ST સ્ટેન્ડ પાસે, હિંમતનગર, ગુજરાત. ફોન 02-772 24 1195. પાટીદાર સેવા સંઘ.